નમસ્કાર પ્રાઇમ ન્યૂઝ સાથે હું છું દિલીપ અને વાત કરીએ અધૂરી કહાનીની તો 31 ઓક્ટોબરનો દિવસ એટલે ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવ્યો અને એનું કારણ કે આ જ દિવસે દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જે નિર્માણ થઈ છે 182 મીટર સૌથી ઊંચી પ્રતિમા તેનું અનાવરણ તો કર્યું પરંતુ સૌથી મોટી પ્રસિદ્ધિ દેશ અને દુનિયામાં મેળવી કારણ કે સૌથી ઊંચી પ્રતિમા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું અને લોકાર્પણ થયા પછી જો ત્યાંની હાલતની વાત કરીએ તો અહીંયા એ પ્રકારે હાલત જોવા મળે છે કે તમને સવાલ થાય કે ખરેખર શું આ પ્રતિમા પાછળ 3000 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ થયો છે કે કેમ? હવે આ સવાલ કેમ થાય છે? આ સવાલ એટલા માટે થાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે જાહેરાત થઈ અને જ્યારે એનું અનાવરણ હતું ત્યારે દેશ વિદેશમાં એની બોલબાલા હતી, માતબર ખર્ચો કરવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે જો પરિસ્થિતિ જોઈએ, જે સહેલાણીઓ જઈ રહ્યા છે, સહેલાણીઓને કયા પ્રકારની અગવડો પડે છે, કયા પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે આ સહેલાણીઓ, અને પછી એમ થાય છે કે ક્યાંક આ પ્રતિમા પાછળ ખર્ચ કરેલા 3000 કરોડ રૂપિયા ક્યાંક બાતલ તો નથી ગયા? તો આ કહાની અધૂરી કેમ છે? આવો જોઈએ અમારો એક્સક્લુઝિવ અહેવાલ. પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ અને તેના સમાચારની સાથે જ કેવડિયા પણ વિશ્વ ફલક પર ચમકી ગયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા અંદાજે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ જગ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ, કચ્છના ધોરડો રણની જેમ બનેલા ટેન્ટ સિટી તેમજ છાતીના ભાગે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. પરંતુ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલીક જગ્યાએ ટાઇલ્સ ઉખડી ગઈ છે, પીઓપીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જ્યારે રોડ, પાર્કિંગ સહિતનું કામ પણ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. જોવામાં આવે તો આ હજારો કરોડના માતબર ખર્ચ સાથે ડેવલપ કરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ગોબાચારી થઈ હોવાનું 1 મહિનાની અંદર જ પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે ઉતાવળે અને વિના કોઈ સગવડે વડાપ્રધાન મોદીના હસ્તે ઓપનિંગ કરી દેવાની લાયમાં અહીં ઘણી બધી ખામીઓ રહી ગઈ છે. વાત કરવામાં આવે વેલી ઓફ ફ્લાવરની તો ત્યાં વિશ્વની 100 થી વધુ પ્રજાતિના રંગબેરંગી ફૂલોનું નવલું નજરાણું ઊભું કરીને એક સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો હતો. અહીં વડાપ્રધાને સેલ્ફી પણ લીધી હતી અને સેલ્ફી લેતા વડાપ્રધાન પણ લોકોએ જોયા. પરંતુ આ વેલી ઓફ ફ્લાવરના ઉદ્ઘાટન બાદ જે સામે આવ્યું છે એમાં આપ જોઈ શકો છો કે માત્ર સેલ્ફી પોઈન્ટનો નાનકડો ભાગ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જ્યાં પહેલા ફૂલો જોવા મળતા હતા અને હાલમાં આ તમામ ફૂલો કરમાઈ ગયા છે. ચારે તરફ વિરાન જગ્યા જોવા મળી રહી છે. તો બીજી બાજુ સરદાર સરોવરના વ્યૂ પોઈન્ટ પાસે ટોયલેટ બનાવવામાં આવ્યું છે, જ્યાં ટોયલેટમાં નળ તો છે પરંતુ આ નળ શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે એમાં પાણી આવતું જ નથી. તો વોકિંગ એક્સેલેટરની ગતિ પણ અચાનક મંદ પડી જતી કેમેરામાં કેદ થઈ છે. આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી જવા માટેના પાસ પોઈન્ટ સુધી પહોંચવાનો માર્ગ પણ હજી ઉબડખાબડ છે. સાથે સાથે અહીંયા બનાવવામાં આવેલી લિફ્ટ પણ નામ માત્રની જ કહી શકાય, કારણ કે આ લિફ્ટમાં થોડા સમય અગાઉ 2 મોટા નેતાઓ ફસાઈ ગયા હતા. આ 2 નેતાઓ એટલે કે સૌરભ પટેલ અને બિહારના ઉપમુખ્યમંત્રી ફસાઈ ગયા હતા. ત્યારે લિફ્ટની કતારમાં જે સહેલાણીઓ ઊભા રહે છે, આ સહેલાણીઓને પણ બાલાજી સિક્યુરિટીના સ્ટાફ દ્વારા અપમાન સહન કરવાનો વારો આવી રહ્યો છે અને સહેલાણીઓ પણ
ચૂપચાપ આ સ્ટાફનો અપમાન સહન કરી રહ્યા છે. વર્ક છે તે બાકી છે. બેઝિક જે સિક્યુરિટી સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવી છે. જો કે તમે જોઈ શકો છો હજુ આ બ્રિજનું કામ ચાલુ છે, રસ્તાઓનું કામ ચાલુ છે, ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. ઘણા રસ્તાઓ છે જે નીચેથી બ્રિજ તરફથી આપણે આવીએ છીએ તે રસ્તો પણ કાચો છે. એટલે હજુ પણ આ કામને પૂરું થવા માટે લગભગ 6 થી 8 મહિના અથવા તો 1 વર્ષનો સમય લાગી શકે છે. રાજ્ય સરકારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ 3000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જોકે ઘણી સારી સિસ્ટમો અહીં ડેવલપમેન્ટ કરવામાં આવી છે. આપણે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હાલ ઉપસ્થિત છે. તમે જોઈ રહ્યા છો 182 મીટરની જે ઊંચાઈ છે તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. જો કે સરદારની જે પ્રતિભા છે તેની સામે આ પ્રતિમા ખૂબ જ નાની કહી શકાય. કોમી એકતા અને અખંડિતતાના જે શિલ્પી કહેવાય સરદાર, એમણે આ સન્માન મળ્યું છે. જો કે અહીં હજુ પણ ઘણું પ્રાથમિક જે વર્ક છે તે બાકી છે. સગવડના નામે જોવા મળતા છીંડાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર દરેક મુલાકાતી પાસે નિયત કરેલી ચોક્કસ રકમની ફી પણ વસૂલવામાં આવી રહી છે. અહીંયા વસૂલવામાં આવતી ફીની જો વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂપિયા 500 સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે, જેમાં બસ ફી, પ્રવેશ ફી આ સહિતની ઘણી બધી ફી સામેલ છે. પરંતુ લોકોને જે પ્રકારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા સરકારના આ મસમોટા મિસ પ્લાનિંગ અંગે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, કેવડિયા. તો આપે જોયું કે અધૂરી કહાની, આ કહાની હજુ પૂરી નથી થઈ. કારણ કે 31 ઓક્ટોબરનો દિવસ જે કહેવાય કે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, હું તો કહું છું ભારત અને ભારતીયો માટે ગર્વનો દિવસ હતો. કારણ કે મહત્વનો દિવસ હતો. કારણ કે એ દિવસે દેશના જે આપણા વડાપ્રધાન છે, લોકલાડીલા વડાપ્રધાને જે કેવડિયા ખાતે જે 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા છે તેનું નિર્માણ કર્યું. અને નિર્માણ કરવાનો જે દિવસ નજીક આવી જતો હતો અને એક ચર્ચા એવી પણ હતી કે જ્યારે 2019 લોકસભાની ચૂંટણી આવી રહી છે, પહેલાં જો આનું પ્રતિમાનું અનાવરણ થઈ જાય તો એનો લાભ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી ભારતીય જનતા પાર્ટીને મળે, આ એક આશય પણ હતો. અને એ જ આશયને કારણે લાગે છે કે ઉતાવળમાં ક્યાંક આ તમામ કાર્યો કરવામાં આવ્યા છે અને એને જ લઈને લોકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે. ક્યાંક જે આવવા જવાનો રસ્તો છે એ પણ પ્રોપર નથી. વિશ્વમાં જ્યાં આપણે જોઈએ છે કે જ્યાં જ્યાં જે ઊંચી ઊંચી પ્રતિમાઓ છે, તમે એની આસપાસના લોકેશન જુઓ, ત્યાં પહોંચવાનો માર્ગ જુઓ અને ત્યારબાદ જ્યારે તમે વિશ્વની આ ઊંચી પ્રતિમા જોવા આવો છો ત્યારે તમે જુઓ અને ત્યાં તમને લાગે કે ભારત અને ભારતનું નિર્માણ જે કોઈ આવી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે કે અન્ય કોઈ, કેટલું પાછળ છે, કેટલું પછાત લાગે છે આપણને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનું જે નિર્માણ કરવામાં આવ્યું છે. નો ડાઉટ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિભા હતી એ પ્રતિભા અને એની આગળ આ પ્રતિમા કદાચ નાની કહી શકાય, પરંતુ ઉતાવળમાં ટાઇલ્સ પણ ઉખડી ગયા છે અને એવું કેવું કામ સોંપવામાં આવ્યું કે એવા કેવા કારીગરો અથવા તો એવું કેવું મોનિટરિંગ હતું કે જેને લઈને આ વેલી ઓફ ફ્લાવરના જે સીન આપ જોઈ રહ્યા છો કે જેમાં વડાપ્રધાને સેલ્ફી લીધી હતી અને અલગ અલગ જે ફૂલો કે દેશ વિદેશનો નજારો તમને એક જ જગ્યાએ જોવા મળશે. પાણીની વ્યવસ્થા, હવે પાણી એ મુખ્ય જરૂરિયાત છે. ત્યાં પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય એટલે પાણીની મુખ્ય જરૂરિયાત છે. ટોયલેટમાં ગંદકી, પાણીના સુવિધાના નામે મીંડું, એસ્કેલેટર જે કદાચ કહેવાય છે કે એની જે સ્પીડ હતી એ ઘટી છે, તો ઘટી કેમ? તો એવું તો કયું મટીરિયલ અથવા કઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો કે જેથી અત્યારથી જ, હજુ તો 1 મહિનો પણ પૂરો નથી થયો અને આવા બધા દ્રશ્યો બહાર આવી રહ્યા છે. વેલી ઓફ ફ્લાવરની પરિસ્થિતિ ખરાબ છે. લિફ્ટ કે જે એક અગત્યની જે વાત કહી શકાય, કારણ કે એના થ્રુ જ તમે સરદાર પટેલના
સ્ટેચ્યુની હાઇટ સુધી, એટલે કે એક હાઇટ સુધી, છાતી સુધી તમે પહોંચી શકો છો અને ત્યાંથી સમગ્ર એક નજારો જોવાનો એક આનંદ હોય છે. હું તો આનંદ નહીં કહું, એક લાવો હોય છે. લાવો લેવા માટે તમે જ્યારે લિફ્ટમાં જાઓ છો તો એની સ્પીડમાં ખામી, એ લિફ્ટ ક્યાંક ખોટકાઈ જાય. વિચાર કરો, દેશ વિદેશથી ડેલિગેટ્સ આવે, દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ આવે, પ્રમુખ આવે, અને જ્યારે સરદાર પટેલની એટલે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે અને એ લોકો જ્યારે આ દ્રશ્યો જોઈને જશે ત્યારે શું આ અધૂરી કહાનીના દ્રશ્યો અથવા વાતો ગુજરાતની કે ભારતની બીજે નહીં થાય? ચોક્કસ થશે. તો આથી અધૂરી કહાનીના એક્સક્લુઝિવ અહેવાલ અમારો, અને ખાસ જે પ્રાઇમ ન્યૂઝમાં ચર્ચા હતી. હવે પ્રાઇમ ન્યૂઝમાં લઈએ એક બ્રેક બાદ અન્ય સમાચારો પર કરીશું નજર.